નર્સિંગ પરીક્ષા વિવાદ મુદ્દે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રજિસ્ટ્રાર જીટીયુ કે.એન. ખેરનું નિવેદન સામે આવ્યું છે। જીટીયુ સમગ્ર મામલે તપાસ કરી રહ્યું છે। જીટીયુ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેશે। પરીક્ષા પેપરમાં પેટર્નનો મુદ્દો ધ્યાને આવ્યો છે। ડેટા એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે। પરીક્ષામાં કોઈ ગેરરીતિ જણાતી નથી। નર્સિંગ પરીક્ષા વિવાદમાં અધિક નિયામકનું નિવેદન સામે આવ્યું। પરીક્ષામાં ગરબડ હશે તો પરીક્ષા રદ કરીશું। 24 કલાકમાં સમગ્ર રિપોર્ટ આપવા માટે કહેવામાં આવ્યું છે। અધિક નિયામક ડોક્ટર તૃપ્તિ દેસાઈનું નિવેદન સામે આવ્યું છે। આમાં આખું પેપર જે છે પેપર સેટર અને એ પણ બહુ સિનિયર પ્રોફેસર કક્ષાના લોકો હોય છે, કાઢતા હોય છે અને જે કોન્ફિડેન્શિયલ મેટર હોય એટલે એ અમે પણ પેપર ખોલતા નથી અને ઇવન આન્સર શીટ પણનું કવર પણ અમે ખોલતા નથી। હવે એણે કયા રીતે કર્યું, પ્રથમ દ્રષ્ટિએ એનું કહેવાનું એવું હતું કે બધી જ કી A, B, C, D સરખું વેઇટેજ રહે એટલા માટે મેં આવી પેટર્ન કરી હતી અને પછી જમ્બલિંગ કરવાનું જે આગળ પાછળ કરવાના હોય એ મારાથી રહી ગયા છે। અને બટ ઓબ્વિયસ કે અમે જ્યારે આખું પેપર સીધું જ એજન્સીને પ્રિન્ટ કરવા માટે આપી દેતા હોય અને આન્સર કી છે એ અપલોડ કરી દીધા પછી અમે આન્સર કી ખોલતા હોય એટલે એ અમારે બી ધ્યાન નથી। જ્યારે પેપર જમ્બલિંગનું પ્રોવિઝનલ આન્સર કી કરતા હતા ત્યારે વિષય ધ્યાને આવ્યો છે અને જે કંઈ બી નિર્ણય હશે એ કેન્ડિડેટના હિતમાં કરવામાં આવશે। આરોગ્ય વિભાગે જીટીયુને એક્ઝામ લેવાનું આપ્યું હોવાથી એમની સાથે વાતચીત કરવામાં આવી અને એ જ રીતે એમણે જણાવ્યું કે અમે આ રીતે કરીશું અને અમે એમાં થોડા સુધારા વધારા કરીને વાત કરી અને જો કંઈ પણ ગરબડ હશે તો અમે બીજી વાર એક્ઝામ લેતા અચકાઈશું નહીં, એ અમારી ખાતરી છે। એ રિપોર્ટ અમને આ થાય, આ બધી કમ્પ્લીટ ડેટા એનાલિસિસ એ લોકો કરશે પછી અમને રિપોર્ટ આપશે। વિધિન આમ તો 24 અવર્સમાં આવવો જોઈએ અને જેમ બને એમ જલ્દી એ લોકો કાર્યવાહી કરી જ રહ્યા છે અને અમને એમાં